એ મને એક વિચાર આવ્યો છે. શેનો વિચાર? હવે જો ચોમાસું આવે છે બરોબર છે, હા અને તને ભજીયા બનાવતા બહુ સારા આવડે છે, હા તો આવડે છે ને. તો આપણે ભજીયાની રેકડી બહાર ચાલુ કરી દઈએ. એટલે ધંધો તમારે ચાલુ કરવાનો છે કે મારી પાસે ચાલુ કરવાનો ભજીયાનો? આ તો હમણાં બહુ ઓલો કન્સેપ્ટ આલે ને બધે ઓલા કપલ ભેગા થઈને ઓલું ખાણી પીણીના ધંધા બધા કરતા, આપણે કેમ રેસકોર્સ છે બધાની ઓલી રેકડીઓ ભરી એવી રીતે આપણે ઘર પાસે રેકડી ચાલુ કરીએ. અહીંયા હું ઘરે ભજીયા બનાવીને ખવડાવું એટલે ઓછા તો અમારા ગામને ખવડાવવાના છે. તો ગામ તો પૈસા દે ને, ગામ પૈસા મને નહીં દે, તમને દે. તમે બધું ચાલુ કરી જાવ છો. અને આ આપણી પાસે જો ભજીયા બનાવવાની સામગ્રી છે ને, કંઈક નવું નવું બનાવવું હોય તો બધું પડ્યું છે આ આપણી મારા સામાન ઉપર નજર ન નાખો તમે હવે. પાસે. પણ હવે રેકડી ને બધું હું સેટ કરતો આવીશ, તારા ખાલી બનાવવાના છે. બધાને વેઇટર ની જેમ દેવા હું જઈશ. તમે છે ને એમ ઘરે ચા પીધી હોય ને તો ત્યાં તમને પોતું મારવું જોર આવે છે ને તમારે હવે ભજીયા બનાવવા છે. એવું ન્યા સંભાળી લઈશ બાપા. તું મને કહેતી જજે બસ હું કરું ને કેમ નાખું ને બનાવી હું નાખી. ચાલ ખાલી તરી તું દેજે. તમે ખાલી નોટો ભેગી કરશો, બાકી બધું મારી પાસે કરાવું છું. તમને બહુ સારી રીતે ઓળખું છું હવે. એ તું નોટું તું ગણજે, ઓર્ડર તું લેજે ને બધું તું કરજે. ખાલી તરવાનું ખાલી એક તું રાખજે બસ. મારે ભજીયાનો ધંધો કરવાનો થાતો નથી. તો પાણીપુરીનો ચાલુ કરવો હોય જરાય નહીં. બાયુની લાઈનું લાગે માંડ તમને પાયલમાંથી બહાર કાઢી દસ મેં. હા ઈ કર. હવે ધંધો ભજીયાનો ચાલુ નથી કરવો એટલે પાછી પાયલની પકોડી ચાલુ કરી. તમારે પાણીપુરીનો ધંધો કરવો તો આ તો ભજીયાનું તો ખાલી નામ લીધું. બાયુની લાઈન થાય ને ખબર હોય પાણીપુરી ખાવા બાયુ જવાની. તો પણ મેં તો કીધું ભજીયાનો કરી. મેં ક્યાં કીધું પાણીપુરી? તે ભજીયાની ના પાડી એટલે મેં પાણીપુરી કીધી. એમાં તો મસાલા નામે શું હોય? ખાલી મીઠું, જીરું ને ઓલો ગરમ મસાલો. મારે ભજીયાનો ધંધો નથી કરવો ને પાણીપુરીનો ધંધો નથી કરવો. મેગીનો કરવો હોય મારે ધંધો એ કોઈ ખાણીપીણીનો કરવો જ નથી. ખાઈ ખાઈને તો ખડકું છે હવે. તો રેવા દ્યો, કર્યા રાખો ઘરના કામ. બીજું હું હોય? હજી કરતા હોય કરો ને બાપા.